જમવાનો સ્વાદ ડબલ કરી દે અને આપણા ગુજરાતીઓને ખાવાની મજા આવે ને તેવો ચટપટો અને મસ્ત મજાનો ફક્ત 5 મિનિટમાં બની જાય તેવો આજે આપણે ટિંડોળી ગાજરનો એક અલગ જ રીતે સંભારો બનાવીશું. લાંબો સમય સુધી આ સંભારો કડક પણ રહેશે અને જે પ્રસંગોમાં રસોઈયા મહારાજ બનાવે ને એવી એક ટિપ્સ સાથે બનાવીશું, જેથી આ સંભારો તમે ઘરે રેગ્યુલર બનાવશો ને તો એ પણ એકદમ મસ્ત મજાનો બનશે. તો ટિંડોળી ગાજરનો સંભારો બનાવવા માટે અહીંયા મેં આ રીતે માર્કેટમાં મળતા ફ્રેશ ટિંડોળા લીધા છે અને આપણે થોડા એવા લાંબા ટિંડોળા હોય ને એવા લેવાના અને એનાથી સંભારો સરસ બનશે. અને થોડા એવા કૂણા પણ લેવાના, જે એકદમ પાક્કા અને લાલ થયેલા ટિંડોળા હોય ને એ આપણે નથી લેવાના. હવે એની અંદર 2 થી 3 કપ પાણી એડ કરીને થોડી વાર પલાળી દઈશું અને હાથની મદદથી આ રીતે ઘસીને સરસ રીતે ધોઈ લઈશું. ટિંડોળીને એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે અને ધોયા પછી આપણે કોરી થઈ જાય ને એટલે એને આગળ અને પાછળનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને પતલી પતલી ચિપ્સમાં કટ કરી દઈશું. તમે એક ટિંડોળીના 4 પીસીસ પણ કરી શકો, પણ આ રીતે તમે પતલી પતલી ચિપ્સ કરશો ને તો જલ્દીથી કૂક પણ થઈ જશે અને ખાવામાં પણ મજા આવશે. તો આ રીતે મેં અહીંયા લાંબી લાંબી સ્લાઇસમાં ટિંડોળાને કટ કરી દીધેલા છે. હું અહીંયા 200 ગ્રામ જેટલા ટિંડોળા મેં અહીંયા લીધા છે. તમે વધારે ઓછા જેટલી તમારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલા ટિંડોળા તમારે લઈ લેવાના. તો અહીંયા આ રીતે પતલી પતલી ચિપ્સમાં મેં અહીંયા બધા ટિંડોળાને કટ કરી દીધા છે. હવે અહીંયા આપણે 2 મીડિયમ સાઇઝના ગાજર લઈશું. તો ગાજરની મેં અહીંયા છાલ કાઢીને તૈયાર કરી દીધા છે. વચ્ચેથી આપણે કટ લગાવી લઈશું અને ગાજરની અંદર જે વચ્ચેનો ભાગ જાડો હોય છે ને એ ભાગ આપણે કાઢી લઈશું. તો બસ આ રીતે ગાજરને પણ લાંબી લાંબી સ્ટીકમાં કટ કરવાના છે. વચ્ચેનો ભાગ કાઢી લઈશું. જે ભાગ છે ને એ પિત્તનો ભાગ હોય છે અને એ ગરમ જો તાસીર હોય ને તો એને ખાવામાં નથી આવતો, એટલા માટે આ ભાગ આપણે કાઢી લેવાનો અને આ રીતે પતલી પતલી સ્ટીકમાં કટ કરી દઈશું. તો અહીંયા મેં ગાજરને પણ સરસ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી દીધા છે. હવે સંભારાનો વઘાર કરવા માટે અહીંયા 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું. રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે એની અંદર આપણે મેથીના દાણા એડ કરીશું. 1 ચમચી અહીંયા મેં મેથીના દાણા લીધા છે. જ્યારે પણ આપણે કોઈ પણ સંભારા બનાવતા હોય ને ત્યારે આ રીતે આખી મેથી જરૂરથી એડ કરજો. કડવાશ શાકની અંદર નહીં આવે કે સંભારામાં નહીં આવે, પણ મેથી એડ કરવાથી એનો સંભારાનો ટેસ્ટ ડબલ થઈ જશે. તમારી પાસે મેથીનો ભૂકો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. 1 નાની ચમચી આખું જીરું એડ કરીને મેથીને સાતળી લઈશું. મેથી જરાય કાચી ના રહેવી જોઈએ. જો કાચી મેથી હશે ને તો કડવાશ થઈ જશે, એટલે કાચી મેથી ના રહેવી જોઈએ. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી લો ગેસની ફ્લેમ પર શેકાવા દઈશું. મેથી સરસ રીતે શેકાઈ ગઈ છે તો 1 સૂકું મરચું વચ્ચેથી કટ કરીને એડ કરીશું અને હળદર પાવડર તેલમાં જ એડ કરીશું. હળદર તેલમાં એડ કરવાથી જે આપણો સંભારાનો એકદમ લેમન પીળો કલર છે ને એવો આવી જશે. અને હવે તરત જ કટ કરેલા ટિંડોળા એડ કરી લઈશું અને કટ કરેલા ગાજર પણ એડ કરી દઈશું. અને બધી વસ્તુને સરસ એવું અને થોડો સ્પાઇસી ફ્લેવર આપવા માટે અહીંયા મેં થોડા તીખા લીલા મરચાં લીધા છે. હવે લીલા મરચાંને આપણે આ રીતે સંભારાની અંદર પાછળથી એડ કરવાના છે. આપણે જ્યારે શાક બનાવતા હોઈએ ત્યારે લીલા મરચાં આગળ તેલમાં એડ કરતા હોઈએ, પણ સંભારો તમે જ્યારે બનાવો ને ત્યારે એને પાછળથી એડ કરવાના, કેમ કે જે મરચાંની થોડી એવી ક્રન્ચીનેસ છે ને, થોડા કડક મરચાં અને એની જે તીખાશ છે ને એ બહુ જ સરસ આવશે. અને મીઠા લીમડાના પાન પણ આપણે પાછળથી જ એડ કર્યા છે. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. તમે જ્યારે સંભારો બનાવો છો લોખંડના વાસણમાં કે નોનસ્ટિકમાં કે સ્ટીલના જાડા વાસણમાં બનાવવાનો, કેમ કે સંભારો બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું. જે સબ્જીનું જે પાણી છે ને એ બધું છૂટું પડશે ને તરત જ સંભારો ક્રિસ્પી થઈ જશે. તમે જો લો ગેસની ફ્લેમ રાખશો ને તો સંભારામાંથી પાણી નીકળવા લાગશે અને એકદમ ઢીલો પોચો સંભારો થશે. અને આ વખતે મીઠું જે છે ને એ સંભારાની અંદર આપણે પાછળથી એડ કરવાનું. ફક્ત અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો ફક્ત 3 થી 4 મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર રહેવા દીધો છે તો સંભારો આપણો તૈયાર છે. બસ આટલો જ કડક રાખવાનો છે, વધારે પડતો સોફ્ટ નથી કરવાનો. તમે જોઈ શકો છો ટિંડોળી કે ગાજરને પ્રેસ કરશો ને તો તરત પ્રેસ નહીં થાય, થોડું એવો કડક છે. બસ સંભારો આપણો મસ્ત મજાનો આવો ક્રિસ્પી રહેશે. તમે લાંબો સમય સુધી પણ ઠંડો થયા પછી પણ ખાશો ને તો પણ આવો કડક જ રહેશે. જે પ્રસંગોમાં મહારાજ બનાવે છે એવો સંભારો આપણો તૈયાર છે. તો જો ક્યારેય ના બનાવ્યો હોય તો આ રીતે ટિંડોળી ગાજરનો સંભારો જરૂરથી ટ્રાય કરજો. અને કેવી લાગી આજની રેસીપી એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.